મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ ગુડ આફ્ટરનૂન કહેવાય. હમણાં તો ગુડ ઇવનિંગ થઈ જાય. તો અત્યારે વાગ્યા છે બપોરના 4 અને અત્યારે અમે છે ને ભેળ ખાવા માટે બેસી ગયા છીએ. અને જો મિસ્ટર રોનક પણ આવી ગયા છે ઓફિસથી, કારણ કે એને મજા નથી તો એ વહેલા વહી આવ્યા છે. હું વ્લોગ લઈશ ને ત્યાં સુધી તમે ખાઈ જાઓ ને ભેળ. તો શું થયું છે તમને? ક્યાં હુવા? તાવ આવે છે? કેમ તાવ આવી ગયો? 2 દિવસ લગ્ન કર્યા છે તો આપણે ગામડે જવાનું છે ને 3-4 દી રોકાય હું, અમદાવાદ જાય હું, ત્યાં રોકાય હું, આમ તાવ આવી જાય થોડું હાલશે? હે આપણું થોડું હાલે. 2 દી ખાધું આપણે, 2 દિવસ ખાધું સાંજે ખાલી. 2 દિવસ ખાધું. હરખું હું લે મંડપના દિવસે રાસ ગરબા વાળું, પછી ગરબાના દિવસે, હા એમ પછી મામાન્યા લગન, 3 દિવસ ખાધું આપણે. કાલ પાછું જમવા જવાનું છે. હા બરોબર. તો અમારે તો જો ફૂલ આવી રીતના મેરેજ સીઝન ચાલુ થઈ ગઈ છે. નકરું જમવાનું તમારે કેવી રીતના છે કોમેન્ટ કરજો. એની ઉપરથી પછી તાવ આવી ગયો. એવું છે? મને લાગે પવન લાગી ગયો છે, કારણ કે સાંજે પવન બહુ હતો કે નહીં? હા ઠંડીનું વધારે લાગ્યું. ખાવાથી શું થાય ને? ખાઈ ખાઈને તમે કેટલું ખાવ? ટાઢી વસ્તુ ને હું એક દી મઠ્ઠો હતો ને એક દી રબડી હતી, તો એવું હતું. તો ચાલો જો આપણે ત્યારે ભેળ બનાવી નાખી છે. સવારમાં તો કાંઈ હતું નહીં ખાસ, નોર્મલ જે આપણે કામ કરતા હોય રૂટીન વર્ક એ જ હતું. 3 થોડાક કપડાં ભેગા થયા તો મમ્મીએ ઇસ્ત્રી કરીને આપણે બનાવ્યું મગનું શાક બપોરે. મજા આવી ગઈ ખાવાની. તો ચાલો અત્યારે ભેળ ખાઈ લેવી, નકર તો બધી ખાઈ જાય. ખૂટી ગઈ તો કાંઈ નહીં, મારે બનાવવી પડશે ફરીથી. ચાલો હવે અત્યારે વાગી ગયા છે 5:30 અને આજે તમે બાલ્કનીનો વ્યૂ બતાવું છું તમને મસ્ત. પણ ફૂલ તો એકમાં પણ ફૂલ છે નહીં, તગડમાં પણ ફૂલ નથી. એમાં આવશે એવું લાગે છે. અહીંયા જો ફૂલ તગડ ને બધાને પાણી પાવું પડે એમ છે, બધું સુકાઈ ગયું છે. ને આપણે અહીંયા કોયલ વેલ પણ છે, ધનવેલ સારી થાય છે, બીજું કાંઈ નહીં ને એવું બધું છે. ને આ બાજુ જે એક મોટું અપડેટ કહું ને તો આપણો લીમડો છે ને કાપી નાખ્યો છે. જો ઘણો ખરો લીમડો છે ને કપાઈ ગયો છે, કારણ કે લીમડો છે મેં ગળો આવી ગયો તો બીમારી આવી ગઈ હતી, એટલે અમે કાપવો પડે એમ જ હતો. હવે નવો કોળાય ને તો કાંઈક એમ, એટલે લીમડો પણ જો આપણે કાઢી નાખ્યો છે ને. કરણમાં જો મસ્ત મજાના ફૂલ આવવા મળ્યા છે, હવે સરસ દેખાય છે કરણ હવે. તો એવું બધું છે ને. જાસૂદનું ફૂલ પણ કેટલું મસ્ત ઉપરથી દેખાય છે. અને આ બાજુ જો આપણે ખેતરનો વ્યૂ, મસ્ત મજાના દૂર દૂર સુધી ખેતર. મસ્ત વ્યૂ છે. તો એવું બધું છે. તો ચાલો હવે સાંજે આપણે બનાવશું કઢી ભાત, કઢી ખીચડી અને પાણીપુરી બનાવવાનો વિચાર છે. રોનકને મજા નથી તો જોઈએ શું બનાવીએ છીએ એમ. તો જે કંઈ અપડેટ હશે સાંજે આપણે જોઈએ. અત્યારે 5:30 વાગ્યા છે, અત્યારે હજી કંઈ ઉપાધિ નથી હું બનાવવાની. ચાલો પછી આપણે જોઈશું શું બનાવશું એમ. તો જો ફ્રેન્ડ અત્યારે છે ને 6:45 વાગી ગયા છે, વાળનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે છે ને બધું કુકર જડાવી દીધા છે. ઓહો બહુ ચીટી થાય છે. તો આ બાજુ આપણે છે ને ચણા અને બટેકાનું કુકર છે અહીંયા, અને અહીંયા છે ને ખીચડીનું કુકર છે. રોનક હાટાવડે ખીચડી અને કઢી બનાવવાની છે, આપણે પાણીપુરી ખાવાની છે. તો એવું બધું છે. અને અહીંયા જો ને એટલી ઠંડી લાગે છે ને તો ગૌરું ઓઢીને હોઈ ગયા છે. એટલે બધો તાવ આવે છે. મોઢું તો બતાવો કેમ? તો જો એટલો બધો તાવ આવે છે, ડૉક્ટરને ફોન કર્યો છે, 15-20 મિનિટમાં આવશે દવાખાનેથી દવા લઈ આવશે. તો હવે કાલે અમારે જવાનું છે બહાર. હવે જોઈએ હવે કાલે બહાર જવાય છે કે નહીં. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ રસોઈમાં અને ફટાફટ જમી લઈએ, એટલે સૂઈ જાય ને તોય ઘણું સારું થઈ જાય. ચાલો ફ્રેન્ડ અત્યારે છે ને 7:30 વાગી ગયા છે ને આપણે શું બનાવ્યું જમવામાં? જો આપણે પાણીપુરી બનાવી છે ને બટેકાનો માવો બની ગયો છે, અહીં સબરસનું પાણી છે, એની સાથે આપણે છે બટેકા અને ટમેટા. તો કોણ અને પાણીપુરી યારે બટેકા અને ટમેટા ખાય છે જરૂરથી કોમેન્ટ કરજો, મને તો બહુ ભાવે. અને સાથે આપણે બનાવી છે ખીચડી અને કઢી ખીચડી બનાવ્યા છે. તો રોનકે છે ને કેવી તમે ખીચડી પીધી પહેલા? ખાટી કાચી. રોનકે છે પેલા કાચી ખીચડી કાચી કઢી પીધી. એનાથી એમ કે શરદી થઈ હોય તો પાકી જાય એમ. હળદર વાળો આવે ને એટલે હળદર તો પણ ખીચડી પાકી જાય પછી હળદર તો ન હોય. ખીચડીની કઢી. હા ખીચડી કઢી
કઢી પાકી જાય બરોબર પછી એમાં હોય હળદર પણ ઓલ પછી વઘારમાં પછી તેલ ને એવું પાછું બધું આવે ને થોડુંક છે બરોબર તો એમ હશે તો એવું કહેવાય કે કાચી કઢી પીવે ને તો શરદી મટી જાય તો તમે આવી કદી ટ્રાય કરી છે તમને આના વિશે કઈ ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો અત્યારે તો પાણીપુરી ખાઈ લેવાની રોનકે તને કઢી ખીચડી ખાઈ લીધી છે ને આપણે અત્યારે પાણીપુરી ખાવાની તમારે ખાવાની છે પાણીપુરી તાવામાં એમ ન ખવાય હા તો પણ મારે ક્યાં ખાવું હું ઊભો જ થાવ છું ત્યાં વિડીયો પકડાયો એવું છે તો કાંઈ નહીં ચાલો જો પાણીપુરી ખાઈ લઈએ ને પછી મમ્મીનું એક મસ્ત મજાનું આપણે છે ને ગીત લઈ લઈએ તો ચાલો હવે જોઈએ મમ્મી કયું ગીત ગાય છે ભજન ગીત ગાય છે લગનનું ગીત ગાય છે ફટાણું ગાય છે હવે જોઈએ ચાલો ત્યારે વાગી ગયા છે 8 અને અરડેળી મરચી આંખમાં અડી ગઈ છે તો ચાલો આપણે મમ્મીનું ભજન કે જે મમ્મી શું ગાવાના છે મમ્મીને પૂછીએ આપણે તો શું ગાવાના છો મમ્મી તમે લગનનું ફટાણું. અને મમ્મી જો વાઈટું કરે છે મમ્મીને એમ કે હું દેહમાં જાઉં ત્યાં સુધી બની જાય ને તો લેતી જાવ તો ગાઈ નાખો ફટાણું હાલો ચોખા કરતા કણકી મોટી હા રે રોનકભાઈ કરતા રાધિકાઓ મોટી હા રે રોનકભાઈ ને ગોદરું ઓઢી ગયા એમ કરતા ઝઘડો થયો હા રે ઝઘડતા શેરીમાં આવ્યા હા રે શેરીમાંથી ડોસાએ પૂછ્યું હા રે કારો નગભાઈ શેમાંથી હા રે ખાવા માટે ઝઘડો થયો હા રે શાકમાં ગૂતો સીટિયા ભરે એવું તો આવડતું નથી મને. હા રે દાળમાં ગૂતો ડોળા કાઢે રચોડા નથી આવડતા ડોળા કાઢતા. હા રે પાપડમાં ગૂતો પાટા મારે હા રે હે ઈ આવડે ચોખા કરતા કણકી મોટી હા રે રોટલીમાં ગૂતો રોવા બેસે હા રે ભાતમાં ગૂતો પોઠા પાડે હા રે ચોખા કરતા કણકી મોટી હા રે રોનકભાઈ કરતા રાધિકાઓ મોટી હા રે તો આ ફટાણું તમને કેવું લાગ્યું ને તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ચોખા કરતા કણકી મોટી ઓલે નાક છે પણ નાકનું બચ્ચું નાનું પણ એ જેવું છે કે આંખમાં નાકનું બસ્સું આંખમાં કેમ કણું પડ્યું હોય તો કેમ નથી લાગતું ઓહો હું છું છે આંખનું એમ જેમ તો સંજયભાઈ પણ આવી ગયા છે તો કાલનું આપણે ઉખાણાનું પૂછી લેવી તો શું જવાબ આવે કાલના ઉખાણાનો પાયલોટ જવાબ આવે એમ ને તો ઘણા લોકોએ છે ને પાયલોટ જવાબ આપ્યો છે તો બધાનો સાચો જ જવાબ છે કોઈ કે કંડક્ટર હતા કીધું કંડક્ટર એનું ફરીએ કે દુનિયા કંડક્ટર એ ફ્રીમાં ન ફરીએ કે કંડક્ટર તો ખાલી ઇન્ડિયામાં બોલ પાયલોટ ભારતમાં હોય ને હા, આખી દુનિયા ઈ વાત પાયલોટ આખી જ્યાં જવું છે દુબઈ અમેરિકા કેનેડા હમ. તો આજે બીજું કઈ ઉખાણું છે તમે ગોતું રાખ્યું છે ગોઠવાનું છે ઈ જો. કાંઈ નહીં ગોતી રાખો ને પછી કયો હાલો ઉખાણું તો એવું છે તો એવું કયું માણસ છે કે જે આખી દુનિયામાં વગર પૈસે ફરે છે તો એનો આન્સર છે પાયલોટ તો ચાલો એવું બધું છે ફોટો લઈ જઈએ. તો જો આપણે તો જમી કરીને એકદમ નવરા થઈ ગયા છે તો ચાલો આપણે સંજયભાઈ પાસેથી આપણે ઉખાણું લઈ લઈએ આજે શું ઉખાણામાં છે એમ તો બોલો હાલો ઉખાણું સંજયભાઈ એવું કયું દાન છે કયું દાન દાન નામ દાન 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 હા એ ગરીબી કરીએ કે ને અમીર લોકો હોય ને એ વખત કરીએ એટલે એવું કયું દાન છે જે ગરીબે કરીએ કે ને અમીરે કરીએ કે હા એ તો રોટલી નહીં અનાજ નહીં ગરીબીનો બે નો કરીએ કે બીજું છે. ઓકે તો જો આજનું ઉખાણું કંઈક એવું છે કે એવું કયું દાન છે જે અમીરે કરી શકે અને ગરીબ પણ કરી શકે એમ તો હવે એવું તો કયું છે કે બે કરીએ કે એમ તમને ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો આપણા મમ્મીને પૂછીએ એને ખબર છે કે નહીં ચાલો પૂછીએ સંજયભાઈએ ઉખાણું પૂછ્યું છે કે એવું શું પૂછ્યું તમે દાન દાન. એવું કયું દાન છે જે અમીર પણ કરી શકે અને ગરીબ હોય નહીં કરી શકે એવું કયું દાન છે કે બે કરીએ કે અમીર ગરીબ સેવાનું દાન થાય સેવા કોઈ પણ પ્રકારની સંજયભાઈ તો ના પાડે છે. કઈ બોલો પણ તો તમે પણ માનો.
મેં તો કીધું અન્ન કે રોટલી એવું કીધું મેં તો કાલ ખબર પડે હવે તમારે ખબર છે તમને અન્નમાં તો એવું થાય અમુકને પોતાનું પેટ નું ભરાતું હોય તો બીજાનું ક્યાંથી કરે હા એ વાત છે વળી તો એવું તો કયું દાન હશે અમીર ગરીબ બે કરીએ કે પૈસા પૈસા તો ગરીબ પાસે ક્યાંથી હોવાના તો કાંઈ નહીં જો અમને તો કોઈને ખબર નથી પણ તમને ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો સંજયભાઈ કહે કે હા કાલે સંજયભાઈ કહે કે કયું ઈ દાન છે એમ ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ઓલું ચોટેલું જ હોય વાહ